નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 2 જોઈશું કે જેમાં તમને મધ્યસ્થ 28.5 આપેલો છે અને તમારે અહીંયા ખોટી આવૃત્તિ શોધવાની છે. જો આપેલો છે મધ્યસ્થ 28.5 હોય તો x અને y શોધો. ધોરણ 10 આંકડા 17 સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 2 વર્ગ અંતરાલ અને આવૃત્તિ આપેલી છે અને અહીંયા n બરાબર કેટલા ટોટલ 60 આપેલો છે. તો જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ત્યારે ધ્યાનમાં શું રાખવાનું, અહીંયા ખૂટતી આવૃત્તિ x અને y છે અને મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ આપેલો 28.5. તો ત્રીજું ખાનું આવશે સંચય આવૃત્તિ. ખાનું આવશે સંચય આવૃત્તિ. સંચય એટલે સંગ્રહ કરવો. કોનો? આવૃત્તિનો. એટલે આવૃત્તિ આપણી પાસે કેટલી હતી? 5. 5 માં x ઉમેરો, x plus 5, 20 ઉમેરો, x plus 25, 15 ઉમેરો, x plus 40, આ 15 25 માં ઉમેરવાનો, y ઉમેરો તો x plus y plus 40 અને છેલ્લે 5 ઉમેરો x plus y plus 45. હવે અહીંયા મધ્યસ્થ તમને કેટલો આપેલો? n બરાબર 28.5 આપેલા છે, બરાબર. હવે m બરાબર 28.5 આપેલા હોય તો તમારે આ વર્ગ અંતરાલમાં જોવાનું કે 28.5 શેમાં આવે. n ભાગ્યા 2 હોય તો આમાં જોવાનું, પણ ડાયરેક્ટ મધ્યસ્થ આપેલું ત્યારે આમાં જોવાનું કે ભાઈ 28.5 10 થી 20 માં આવે નહીં, 20 થી 30 માં આવશે. તો આપણા માટે l બરાબર 20 થાય, f 20 થાય અને cf થાય x plus 5. તો આપણે લખી દઈએ l બરાબર 20, f 20 અને cf x plus 5. હવે h એટલે ગાળો 10 10 નો આપેલો, 0 થી 10 10 થી 20 30 40 50. h એટલે કેટલા? 10. ચાલો મધ્યસ્થનું સૂત્ર મૂકીશું. q m બરાબર l plus n ના છેદમાં 2 minus cf છેદમાં f ગુણ્યા h. મધ્યસ્થ તમને આપેલો 28.5, l મળ્યા 20, n ભાગ્યા 2 એટલે 60 ના છેદમાં 2 ઓછા cf. cf છે x plus 5. હવે આને બે રીતે મૂકી શકાય. જો કૌંસમાં મૂકો તો પ્લસ કરો, આપણે ડાયરેક્ટ મૂકીએ એટલે પ્લસ ના શું કરીશું? માઇનસ. તો ધ્યાન રાખજો, આ જે પ્લસ હતા એને આપણે શું કરી નાખ્યા? માઇનસ. ડાયરેક્ટ મૂક્યા ને કૌંસમાં નથી મૂક્યા. છેદમાં f 20 ગુણ્યા h. h કેટલા છે? 10. 20 આ સાઈડ આવો તો માઇનસ 28.5 માઇનસ 20 બરાબર 60 ભાગ્યા 2 એટલે 30 ઓછા x ઓછા 5 છેદમાં 20 ગુણ્યા 10. 0 0 કટ કરી શકો. ચાલો 28.5 માંથી 20 જાય તો 8.5. 2 ને આ સાઈડ લઈ લો ગુણાકારમાં. 30 માંથી 5 જાય તો 25 માઇનસ x. 8.5 ને ડબલ કરો, 8 તો 16, 16 ને 1 17, 17.0 અથવા 17 બરાબર બરાબર 25 માઇનસ x. માઇનસ x આ બાજુ હતો પ્લસ x. 25 ના 25, 17 જમણી સાઈડ જાય તો માઇનસ ફરીથી 28.5 માંથી 20 ના જાય એટલે માઇનસ કેટલા? સોરી 8.5. પછી આ બે 0 0 કટ કર્યા, બે છેદમાં આ સાઈડ આવતો ગુણાકારમાં. 8.5 ગુણ્યા 2 એટલે 17 થાય. 30 માંથી 5 જાય તો 25 માઇનસ x. 8.5 ગુણ્યા 2 એટલે 17 આવ્યા. 17 બરાબર 25 માઇનસ x. માઇનસ x જમણી સાઈડથી ડાબી સાઈડ આવે તો પ્લસ થાય. 25 ના 25 પ્લસ ડાબી સાઈડ હતા, હવે જમણી સાઈડ ગયા એટલે માઇનસ. આપણે આ નિશાની જોવાની, બરાબરની કઈ સાઈડ જાય જોવાનું. 25 માંથી 17 જાય તો 8. ચાલો એક ખૂટતી આવૃત્તિ તમને મળી ગઈ. કેટલા? 8. બીજી આ ખૂટતી આવૃત્તિ જોઈએ કેવી રીતે કે ભાઈ આ x plus y plus 45 બરાબર કેટલા થાય? 60 માં x બરાબર 8 મૂકતા તો 8 plus y plus 45 બરાબર 60.
તો y બરાબર 60 ઓછા 45 ઓછા 8. 60 માંથી 45 જાય તો 15, 15 માંથી 8 જાય તો 7. અને તમને ખૂટતી આવૃત્તિ મળશે x બરાબર 8 ને y બરાબર 7. આ તમારું જવાબ. દાખલો સમજાણો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.